બનાસકાંઠા જિલ્લાના ભાભર વિસ્તારમાં અવનવાર ગોગા મહારાજના મંદિરોને તસ્કરો ટાર્ગેટ બનાવી રહ્યા છે। અગાઉ પણ ભાભર તાલુકાના ખારા ગામે આવેલા ગોગા મહારાજના મંદિરમાં ચોરી થઈ હતી અને ત્યારે કુવાડા ગામે ગોગા મહારાજના મંદિરે ચોરી થઈ હતી અને હવે વધુ એક ગોગા મહારાજના મંદિરને તસ્કરોએ ટાર્ગેટ બનાવતા ભાભર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે। વાત કરવામાં આવે ભાભર તાલુકાના મોતીસરી ગામે આવેલા ગોગા મહારાજના મંદિરની તો ગામ લોકોના જણાવ્યા મુજબ ગત તારીખ 18 ઓગસ્ટની રાત્રે ભાભર તાલુકાના મોતીસરી ગામે આવેલા ગોગા મહારાજના મંદિરનો દરવાજો ખોલીને મંદિરમાં પ્રવેશ કરી અજાણ્યા તસ્કરોએ મંદિરમાં રહેલા ગોગા મહારાજની ચાંદીની મૂર્તિઓ તથા ચાંદીની નાની મૂર્તિઓ 6 જેટલી અને ચાંદીના નાના મોટા 26 મળીને કુલ આશરે 4 કિલો ચાંદીની ગોગા મહારાજની મૂર્તિઓ જેની કિંમત રૂપિયા 1,75,000 તથા સોનાનું 76 જેની કિંમત રૂપિયા 15,000 એમ 1,90,000ની ચોરી કરી ગયેલ છે। ચોરીની ફરિયાદ ભાભર પોલીસ મથકે રામાજી વાલાજી ઠાકોરે કરી છે। જોકે પીઆઈ ચૌધરીએ ડોગ સ્કોડ ફિંગરપ્રિન્ટ સહિતની ટીમો બોલાવીને ચોરીસમને ઝડપી પાડવા માટે વધુ તપાસ હાથ ધરી છે। ભાભર વિસ્તારમાં તસ્કરોએ ગોગા મહારાજના મંદિરને ટાર્ગેટ બનાવતા ચકચાર મચી જવા પામ્યો છે। સાવનગઢા ગોગા બાપાએ ચોરી થયેલ રવિવાર રાત્રે અબાઉટ 4 થી 4.5 કિલો જેટલી ચાંદી છે। 2 મૂર્તિઓ મોટી અને 2 મોટી નાની મોટી થઈ અને મૂર્તિઓ મિનિમમ 4 થી 4.5 કિલો જેટલું ચાંદી હશે। એમાં એક નાનું ચત્તર સોનાનું બી હતું અને અમે લોકોએ બધા ગામઠા ભેગા થઈ અને પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધ કરાવી છે। સતીશ ચૌહાણ સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ।